જો અહીંથી ભાઈ આ પદ્ધતિ જે છે ને તમને કહું આઈવીએફ એ બહુ ખર્ચાળ પદ્ધતિ છે. દરેક લોકો એને અફોર્ડ નહીં કરી શકે, હે ને, લાખો રૂપિયા એમાં જતા રહે છે. પછી અમુક ડોક્ટર કહે છે કોઈ ગેરંટી છે, પણ તો 100% તો નથી છે ને. અને એક વખત ચાલો બચ્ચું રહી પણ ગયું છતાં પણ એને અંડર ઓબ્ઝર્વેશન રાખવું પડે, 9 મહિના સતત ઓબ્ઝર્વેશન, પછી શરૂઆતના અમુક વર્ષોમાં ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે. હવે આ કોઈ થોડું કઈ 5-10 હજારમાં થઈ જનાર પ્રોસેસ છે, લાખો રૂપિયાના માટે લાગી જશે ને. એટલે દરેક વ્યક્તિ આને અફોર્ડ કરી શકે એમ છે નહીં. તો પ્રશ્ન એ થાય કે સર જે લોકોને બાળકો ન થતા હોય બિચારા એ પૈસા બી ખર્ચી નથી શકતા, કોઈ બીજો ઓપ્શન છે એની પાસે? તો આમાં એવું કીધું છે કે ભારતની અંદર એવા ઘણા બધા બાળકો છે કે જેમના ઉપર છત નથી, જેને આપણે ઓર્ફેન કહીએ છીએ, યતીમ કહીએ છીએ, અથવા બીજું ગુજરાતીમાં શું કહીએ છીએ આપણે એને? અનાથ, હે ને. તો એ લોકોને મા બાપની છત નથી. અને ઘણા એવા ટૂંકમાં સમૃદ્ધ કપલ છે, પૈસા વૈસા બધું છે, રહેવાની જગ્યા બધું છે, સારું ઘર બંગલો, પણ એમની પાસે બાળકો નથી. તો એ કપલ પાસે એક રસ્તો છે, અને ભારતીય કાયદો પરમિશન પણ આપે છે. અચ્છા, કોઈના બાળકને દત્તક લઈ લીધું હોય શું પોલીસ પકડી જાય? કે ચાલો તમને આઈપીસી ની આ કલમ હેઠળ 10 વર્ષની જેલ થશે. શા માટે? બીકોઝ યુ હેવ એડોપ્ટેડ. તમે કોઈને એડોપ્ટ લીધું છે. તો એવું છે નહીં ને. તો ભારતીય કાયદો એની પરમિશન આપે છે. તો પછી શા માટે એવું ન કરવું જોઈએ? જેનાથી એકને શું થશે? છત મળી જશે, અને બીજાને બાળક મળી જશે. તો આ એક સાઈડનો રસ્તો છે. આ એક સારી બાબત પણ છે, હે ને, કે દત્તક લઈ લેશે તો બાળક માટે પણ સારું છે, ને પેલા માટે પણ. પેલા ખર્ચાથી બચી, ખર્ચો તો 2 નંબરની વસ્તુ. કદાચ આઈવીએફ સક્સેસ ન થાય, હે ને, તો એ આ કરી શકે છે.